जीवस्य यशं सरतो विमोक्षणम् जीवस्य यशं सरतो विमोक्षणम् न जानतो नर तव शरीरतः न जानतो तव शरीरतः लीलावतारे स्वयशः प्रदीपकम् लीलावतारे स्वयशः प्रदीपकम् प्राज्वालयत्वा तमहं प्रपद्ये प्राज्वालयत्वा तमहं प्रपद्ये जीवस्य यशं सरतो विमोक्षणम् जीवस्य यशं सरतो विमोक्षणम् न जानतो शरीरतः न जानतो शरीरतः जीवस्य य संसरतो विमोक्षणम न जानतो अनर्थ वहात शरीरतः ય અનર્થમ વહાત અનર્થ રીતે વહન કરવા વાળું અનર્થ કોઈ અર્થ નથી એવું આપણે વહન કરીએ છીએ આ શરીર દ્વારા. ખરા અર્થમાં આ શરીરને આપણે વહન કરનારા છે. શરીરતઃ વિમોક્ષણમ શરીરથી વિમોક્ષણમ મુક્તિ કેમ મળી બી ન જાણત આપણે જાણતા નથી કે આ શરીરને સાથે સંબંધ રાખતા રાખતા આપણે શરીરનું વહન જ કરીએ છીએ અને એ શરીરનું વહન કરતાં કરતાં એમાં ને એમાં શરીરથી સંબંધો બંધાય અને બંધાવાથી વિમોક્ષણમ ન જાણત આપણે ખરેખર નથી જાણતા કે નથી મુક્તિ કેમ મેળવવી છે. અને સંસરત સંસરત એટલે સંસરતો સતત ને સતત સરકતો આ સંસાર જન્મ મરણના ચક્કરમાં જીવસ્ય આ જીવ માટે જો કંઈ સાધન હોય તો લીલાવતારે તમારી લીલા અવતારરૂપી સ્વયશ પ્રદીપકમ તમારો જે યશ છે એ પ્રદીપકમ પ્રજ્વાલયત તમે ખરા અર્થમાં એ પ્રજ્વલન કરવા વાળા છો ભગવાન. વાસ્તવમાં ભગવાન એવું આ સંસારમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવ્યો છે સરળ અને સાદી રીતે. નારદજી કહે કે આ સંસારમાંથી વિમોક્ષણમ મુક્તિ મેળવવી હોય તો એક જ છે, આપણે જાણતા નથી એનો રસ્તો. આ જન્મ મરણના ચક્કરમાં પડવા વાળો સંસારતઃ જીવસ્ય આ જીવ માટે સંસારમાં પડેલો નવા નવા સંબંધ બાંધે નવા નવા સંબંધ બાંધીને ફસાય. કોઈ પાસે 10,000 રૂપિયા લઈ ગયા હોય પછી આપણે છેતરી લીધો પણ એ 10,000 ચૂકવવા માટે પાછું આવવું પડે. એ નબળો વ્યક્તિ બને તો આપણે એને એ ગધેડા ચારતો હોય તો આપણે ગધેડો બનવું પડે એના 10,000 ચૂકવવા માટે. એટલે જીવ વારંવાર નવા નવા સંબંધો બાંધીને ફસાઈ જાય છે, જાણતો નથી. એમાંથી બચવા માટે એક જ છે લીલાવતારેહી સ્વયશ પ્રદીપકમ. તમારા લીલાઓની જે કથાઓ છે એ સાંભળતા સાંભળતા તમારામાં પ્રેમ થઈ જાય પછી બીજું બધું એમને છૂટી જાય. જગતને છોડવાની જરૂરિયાત નથી, ભગવાનમાં પ્રેમ કરવાની જરૂરિયાત છે. જગતની બધી વસ્તુ છૂટી જશે અને ભગવાનમાં પ્રેમ લીલા અવતારેહી તમારા લીલા અવતારોને ગ્રહણ કરશું તો આનાથી મોટો કોઈ દીપક છે જ નહીં. અનર્થકારી આ સંસારમાંથી મુક્ત થઈ શકે એ જ થઈ શકે જે તમારું શરણ લે. તમે અત્યારે લીલા કરવા માટે આવ્યા છો એટલે તમ અહમ પ્રપદ્ય હું તમારા શરણે છું. નારદજી કહે કે બધાને છૂટવું હોય તો તમારાથી પ્રેમ થાય, તમારાથી પ્રેમ થાય તમારી લીલાઓને શ્રવણ કરે એનાથી જીવ વિમોક્ષણમ એને મુક્તિ મળી જાય છે. એવા હે પ્રભુ તમે સ્વયં બ્રહ્મ છો. આપના વિશે વિશેષ તો નથી કહેતું પણ ભગવાન આપને આપના ફઈના દીકરાઓ યજ્ઞ કરે છે 71મા અધ્યાયમાં. નારદજીની સલાહ હતી કે તમારા ફઈના દીકરા રાજસુ યજ્ઞ કરે એમાં પધારવા માટે અને મદદ કરવા માટે તમને બોલાવે છે. એક તરફથી ઓલો દૂત આવ્યો છે, જોજો કૃષ્ણ માટે કેટલો છે. એક તરફ જરાસંધના
કેદમાં 20,800 રાજા છે, એણે એક પત્ર મોકલ્યો છે કે ભગવાન અમને છોડાવો, તમારા સિવાય કોઈ છોડાવી શકે છે એમ નથી. આ તરફ નારદજી સંદેશ લઈને આવ્યા કે ફઈના દીકરાને રાસુ યજ્ઞમાં તમારી મદદ જોઈએ છે, ત્યારે શું કરવું જોઈએ? ભગવાને ઉદ્ધવને પૂછ્યું છે. તમે જો તો 70મા અધ્યાયનો 46મા શ્લોકમાં ભગવાન કહે છે, ત્વમ હિ ન પરમમ ચક્ષુઃ સુરન મંત્ર અર્થ તત્વવિદ. ભગવાને કહ્યું કે તું મારી આંખ છે ઉદ્ધવ, ઉત્તમ નેત્ર છે, તું ખરેખર મારો સુરત, તું મારો મિત્ર છે, તું ખરેખર મંત્રનો અર્થ જાણનારો તત્વવિદ છે, દરેક વિષયોને જાણનાર, તું મને સલાહ આપ. ઉદ્ધવ પાસે સલાહ માંગી ભગવાન. અને 71મા અધ્યાયમાં ઉદ્ધવે સલાહ આપી. ઉદ્ધવ ઉવાચ એમ કરીને શ્લોકો છે, એમાં ત્રીજો શ્લોક છે, યષ્ટવ્યમ રાજસૂયેન દિક્ચક્ર જયના વિભો અતો જરાસૂત જય ઉભયાર્થો મતો મમ. સ્પષ્ટ કહી દીધું કે આપણે કૃષ્ણ એ જ કરવું જોઈએ કે યષ્ટવ્યમ રાજસૂયેન, એક જ દ્રષ્ટિથી વિચાર કરવો, રાજસૂ યજ્ઞમાં આપણે જવું જોઈએ. રાજસૂ યજ્ઞ કરવો હોય તો દિક્ચક્ર જયના વિભો, દિશાઓને જીતવી પડે. 10 દિશાઓને જીતે એ જ રાજસૂ યજ્ઞ કરી શકે. તો એ જીતવામાં પાંડવોને, જરાસંધને પણ જીતવો જ પડશે. પાંડવો દ્વારા જરાસંધનો વધ કરાવી નાખીને વિજય મેળવી લે, પાંડવોને યશ મળે ને આપણે યજ્ઞમાં જવાય છે. બે કામ, એક કાંકરે બે પક્ષીઓ. આ ઉદ્ધવની બુદ્ધિ, ઉદ્ધવો બુદ્ધિ સત્તમ. અને આ યશ પણ પાંડવોને મળે. ભગવાને કહ્યું કે બરાબર છે, તો ચાલો આપણે જઈએ. ભગવાન યજ્ઞની અંદર ગયા, રાજસૂ યજ્ઞની અંદર. અને ભગવાન રથ લઈને જતા હતા, માર્ગોમાં કેવા કેવા લોકો મળ્યા, એ આખા માર્ગનું વર્ણન છે. દ્રૌપદીએ પોતાના સાસુ કુંતીજીની પ્રેરણાથી વસ્ત્ર આભૂષણ બધું લઈ એ પણ આવેલા. મિત્રવૃંદા, લક્ષ્મણા, બધા જે હતા બધા વિવાહ માટે આવ્યા છે. પાંડવોના રાજસૂ યજ્ઞનું આયોજન થયું ને એમાં જરાસંધનો ઉદ્ધાર કર્યો છે. ધર્મરાજ યુધિષ્ઠિરે સંજય વંશી વીરો સાથે સહદેવને દક્ષિણમાં મોકલ્યા દિગ્વિજય કરવા માટે. નકુલને મત્સ્ય દેશના વીરો સાથે પશ્ચિમમાં મોકલ્યા છે. અર્જુનને કઈ દેશના વીરો સાથે ઉત્તરમાં મોકલ્યા છે, ને ભીમને મદ્ર દેશના વીરો સાથે પૂર્વ દિશામાં મોકલ્યા છે. 72મા અધ્યાયનો 13મો શ્લોક. સહદેવમ દક્ષિણસ્યામ આદિશત સહ સંજયૈ દિશી પ્રતિચ્યામ નકુલમ ઉદિચ્યામ સવ્ય સાચિનમ. બધાને દિશામાં મોકલ્યા એનું વર્ણન છે. પછી તો ભીમસેન, અર્જુન અને કૃષ્ણ એ ગિરિવ્રજમાં ગયા છે. 16મો શ્લોક. ભીમસેનો અર્જુન કૃષ્ણો બ્રહ્મલિંગ ધરાશ્રય જગમુર ગિરિવ્રજમ તાત બૃહદ દ્રથ સુતો યત. અને ત્યાં ગયા છે, ત્રણેય અતિથિના રૂપમાં બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે. અને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જ્યારે ત્યાં પહોંચ્યા, જરાસંધ બ્રાહ્મણોને દાન ખૂબ દેતો. ત્રણેયને એમ અતિથિ તરીકે જોયા ત્યારે કહ્યું કે આપ કોઈ વિશેષ પ્રયોજનથી આવ્યા છે. જરાસંધે કહ્યું કે બોલો શું છે? ત્યારે ભગવાન કૃષ્ણ, અર્જુન અને બલરામ, ભીમ હતા ત્રણેય. અને જેતા જ કહ્યું કે રાજન, તમારું કલ્યાણ થાય, અમે અતિથિ છીએ, અમે બહુ દૂરથી આવીએ છીએ. 18મો અને 19મો શ્લોક. ભગવાન કહે, કિમ દુર્મર્ષમ તિતિક્ષુણ, સહનશીલ માટે દુઃખ શું, દુષ્ટોને અકાર્ય શું, દાતાઓને આપવું એ શું, અને સમદર્શી માટે પારકું કોણ? તમે તો એવા છો. તો આપણે કહ્યું માગો, હું જે માગશો એ આપીશ. અને 27મા શ્લોકમાં તો કહી દીધું, તમે કહેતા હોય તો હું મારું મસ્તક આપી દેવા તૈયાર છું, તમે ઈચ્છો તો. જરાસંધ કહે. ત્યારે ભગવાને માગ્યું છે 28મા શ્લોકમાં, યુદ્ધન્નો દેહી રાજેન્દ્ર દ્વંદ્વશો યદિ મન્યસે. તમે અમને યુદ્ધ આપો, એ પણ દ્વંદ્વ યુદ્ધ આપો. જરાસંધે કહ્યું કે બ્રાહ્મણો યુદ્ધ માગે જ નહીં. સાચું બોલો, તમે કોણ છો? હું તો તમને આપીશ જ. હવે કહી દીધું એટલે કૃષ્ણએ તત્કાલ પોતાનો વેશ બદલાવીને, બ્રાહ્મણનો વેશ દૂર કરીને કે મામ કૃષ્ણમ જાનીહી તે રિપુમ, મને તમારો દુશ્મન જાણો. 29મા શ્લોકનું પદ. અસો વૃકોદર પાર્થસ્તસ્ય ભ્રાતા અર્જુનો અયમ. આ ભીમ છે ને અર્જુન છે. આપણે કહ્યું તારી સામે નહીં લડું, જા. મથુરામ સ્વપરિમ ત્યક્તવા સમુદ્રમ શરણં ગતઃ. મથુરા પુરીને છોડીને સમુદ્રમાં જતો રહ્યો, ત્યાં તારી સામે નહીં લડું. અર્જુન નાનો છે, ભીમ સાથે લડીશ. અને યુદ્ધ થયું 28 દિવસ સુધી. મારા મારી. થાકી ગયા બંને લોકો. 41મા શ્લોકમાં કહ્યું છે કે હવે યુદ્ધ કરી શકું એમ નથી. 28 દિવસ સુધીનું યુદ્ધ ચાલ્યું છે. અને જ્યારે બે હાથ જોડી ગયા કે હવે મારી શક્તિ નથી, હું લડી શકું, ભીમ કહે. ભીમનું અભિમાન પણ ઉતરી ગયું. એને એમ હતું કે હું જ બલવાન છું. ભગવાને યુક્તિ બતાવી કે આમ ચીરી નાખ. અને જરાસંધને ચીરી અને બંને આમ, જો બેયને આમ ફેંકી દે તો અલગ અલગ ફેંકી દે તો પાછા એ જોઈન્ટ થઈ જતો.
પણ આમ ઉલટું ફેંકી દે તો એનું મૃત્યુ થાય. ભગવાને બતાવ્યું જરાસંધનું મૃત્યુ થયું, બધા લોકો હતા એમાં બધા રાજાઓ એમાંથી મુક્ત થયા અને 20,800 રાજાઓ નીકળ્યા. 73મા અધ્યાયમાં 8મા શ્લોકથી લઈને 16 શ્લોક સુધી એટલે 9 શ્લોકો આ રાજાઓની સ્તુતિ છે. એમાં છેલ્લો શ્લોક 16મો છે, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય, છેલ્લો શ્લોક છે. બાકી રાજા ન ઊંચું ત્યાંથી ચાલુ થયો નમસ્તે દેવદેવ. 9 શ્લોકો ગાયા છે. રડી પડ્યા આ બધા રાજાઓ કે ભગવાન તમે ન હોત તો અમને કોણ છોડાવે? અમારા રાજ્ય પણ આંચકી લીધા હતા. ભગવાને કહ્યું કે રાજ્ય આંચકી લીધા એ તમારા? તો કે ના ના, તમે જરાસંધને તમારા દ્વારા જ આ મરાણો છે, ભીમના માધ્યમથી. ભીમ એનું તો મારી શકતો, તમે બતાવ્યું કે આમ. પછી 2 પત્તા, એક આમ પધરાયું ને એક આમ પધરાયું, 2 અલગ અલગ પધરાવું. તમે ન હોત તો આ ન થઈ શકે. અમારા બધા દુઃખ દુર્દક કરવા વાળા તમે છો. તો પ્રભુ અમે તમારા ચરણોમાં વંદન કરીએ છીએ. ભગવાને કહ્યું કે જાઓ તમે તમારું રાજ્ય સંભાળો. ભગવાને કહ્યું કે હવે તમે આને માર્યો તો એ રાજ્યના અધિકારી તમે થાવ. ભગવાન કે ના ના, રાજા તો તમે જ થાવ અને ધર્મપૂર્વક રાજ્ય કરજો. અને ત્યારે આ બધાએ સ્વીકાર કર્યો કે અમે ધર્મપૂર્વક રાજ્ય ન કર્યું એટલે જ અમારું કોઈ રાજ્ય લૂંટી ગયો છે. ખરેખર તમે અમારી અંદર એક પણ દોષ નથી જોયા અને નથી જોયા એટલે તમે અમારો સ્વીકાર કરો. આજથી તમે અમારા સ્વામી અને અમે તમારા સેવકો. ભગવાને કહ્યું કે બીજું કંઈ ન કરો, તમે ધર્મપૂર્વક રાજ્ય કરો. એક સાથે 16,000 અને 100 કન્યાઓને બચાવીને 16,100 રાજાના હૃદયમાં પ્રેમથી સ્થાપન કરી લીધું, ધર્મની સ્થાપના કરાવી નાખી. અહીં 20,800 રાજાને કહ્યું કે તમે તમારું રાજ કરું, બધાને પોતપોતાના રાજ્ય આપી દીધા અને ધર્મપૂર્વકનું રાજ્ય કરો. આવી રીતે ભગવાને ધર્મ સંસ્થાપના કરી. અને આ બધાએ કહ્યું કે તમે ધર્મ સ્થાપના કરશો પણ તમે અમારો સ્વીકાર તો કરો. અમારામાં પ્રભુ એક પણ દોષ જોતા નહીં, જોશો તો તમે અમારો સ્વીકાર નહીં કરો. બધા રાજાએ 2 હાથ જોડીને પ્રાર્થના કરી છે. अगर नाथ देखोगे जो अवगुण हमारे, अगर नाथ देखोगे अवगुण हमारे, अगर नाथ देखोगे जो अवगुण हमारे, अगर नाथ देखोगे अवगुण हमारे, तो हम कैसे भव से लगेंगे किनारे, अगर नाथ देखोगे अवगुण हमारे, अगर नाथ देखोगे. ભગવાન અમારે રાજ્ય નથી કરવું. આ 16,000 20,800 રાજાઓ કહે અમારે તો ભવ પાર જવું છે. હમ કૈસે ભવ સે લગેંગે કિનારે, ભવ પારથી અમારે તો કિનારે જવું છે. ત્યારે ભગવાને કહ્યું ખાલી અમારે આ બંધનમાં જ નથી છૂટવું, હવે તો એટલા સમય સુધી જરાસંધની કેદ મારી, હવે તો અમારે આ ભવના બંધનમાંથી છૂટવું છે. એટલે ભગવાન તમે કૃપા કરી દો. ભગવાને કહ્યું કૃપા બસ ઇતની હે, ધર્મપૂર્વક રાજ્ય કરો. ભગવાનની કૃપા તમારી ઉપર ક્યારે કહેવાશે કે તમે તમારા ગૃહસ્થાશ્રમમાં તમારા પરિવારમાં ધર્મપૂર્વક જીવન જીવો. આનાથી મોટો કોઈ ઉપાય છે જ નહીં, ધર્મ સાથે જીવવું. અને આજે આમાં પણ એકાદશી. આજ તો અમારું સદભાગ્ય છે કે અમે જે દ્વારકાધીશને અમારા ઈષ્ટ માનીએ, દ્વારકાધીશના દર્શન પુનિત મહારાજને ત્યાં અને નંદનાબેનને ત્યાં અમને દર્શન થયા. ભગવાનને ભોગ લગાડવા મળ્યો, ફલાહાર આજે અમે હાથે લગાડ્યો. ભગવાન તમે ભોગ આરોગો એવો ભાવ રજૂ કરવા માંડ્યો એટલે અમને એનો આનંદ છે. તમે ભગવાન અમારા એક પણ દોષ જોતા નહીં. જો અમારા અવગુણ જોશો તો અમે પાર નહીં થઈ શકીએ. પ્રભુ જેમ કોઈ નાના બાળકના એ મળમૂત્રના ત્યાગ કરી લે એની માના ખોડામાં, તો એ અવગુણ ન જોવે. એમ આજ કનૈયા તું અમારી માં બની જા, એ દ્વારિકાધીશ આજ તું અમારી માં બની જા. અમારા અવગુણ ન જોતો. અમારે ખાલી જરાસંધની કેદમાંથી નથી નીકળવું, અમારે તો ભવ પાર નીકળી જવું છે. ओ हमारे लिए क्यों देरी किए हो, हमारे लिए क्यों देर किए
देरी किए हो हमारे लिए क्यों देरी ओ हमारे लिए क्यों देरी किए हो हमारे ओ गणिका अजामिल को पल में उबारे अगर नाथ देखोगे अब तुम हमारे अगर नाथ देखोगे તમે અજામિલને તાર્યો, તમે પિંગલા નામની ગણિકાને તારી, તો એટલો તો હું નથી, એટલો તો દુરાચારી હું પણ નથી. મારી ઉપર પણ કૃપા કરો એમ એક ભક્ત કહે છે, એમ નહીં 20,800 રાજાઓ કહે અબ કૃપા કર દીજીએ, કૃપા કર દીજીએ. ભગવાને બધાને કહ્યું કે જાઓ તમે ધર્મપૂર્વક શાસન કરજો. રાજા ધર્મપૂર્વક શાસન કરે તો એ ભગવાનના ધામમાં જતો રહે, સૌથી મોટો લોક મળે. એટલે તો રાજાઓ ધર્મપૂર્વક શાસન કરતા કરતા લગભગ રાજાઓના સૂત્ર હતા, ધર્મો રક્ષતી રક્ષિતા. તમે ધર્મનું રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરશે. તમે ધર્મ સાથે જીવન જીવો તો તમારે ભગવાન પાસે ન જવું પડે, ભગવાનને તમારી પાસે આવવું પડે. પિતામહ ભીષ્મ એનું ઉદાહરણ છે. ધર્મપૂર્વક જીવન જીવા પિતામહ ભીષ્મ. આ જીવન રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યા અને એ મૃત્યુ સમયે દ્વારિકાધીશ એની પાસે આવ્યા. દ્વારકાધીશ એમને તિલક કર્યું. અરે એના પિતાજીનો હાથ નીકળે કે મારા હાથમાં પિંડ મૂકી દે કે માફ કરજો. ધર્મશાસ્ત્ર ના પાડે કે દર્ભ ઉપર પિંડ મુકાય, હાથમાં નહીં. આટલું ધર્મપૂર્વક જીવન જીવા છે. એટલે ભગવાને બધાને ધર્મપૂર્વક જીવન માટે કહ્યું કે આપ બધા ધર્મપૂર્વક જીવન માટે જાઓ. અને બધા રાજાઓ છૂટી ગયા. ને પછી તો ભગવાને બધાની સાથે રહ્યા. ભગવાને બધાના કામો સોંપ્યા છે. કોણ કોણ કોનું કેવું કાર્ય કરે બધાને કાર્ય સોંપવામાં આવ્યા. અને ભગવાને પણ એ રાજસુ યજ્ઞની અંદર ભગવાન પણ સંમિલિત થયા કે હું પણ સંમિલિત થાવ. અને એ રાજસુ યજ્ઞમાં કોણ કોણ હતા એની લાંબી ચર્ચા 74મા અધ્યાયમાં છે. 7મા અને 8મા શ્લોકમાં છે. દ્વૈપાયનો ભરદ્વાજ સુમંતુર ગૌતમો અસિત કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વિશ્વામિત્ર વામદેવ સુમતિ શુક્રાચાર્ય વિતિહોત્ર મધુચ્છદા વીરસેન અકૃતવર્ણ. આ બધા ઋષિઓના નામ છે. આવા બધા ઋષિઓ હતા ને એની અંદર બધા વરુણદેવ યજ્ઞમાં યજ્ઞના પાત્રો લઈને એવા બધા દેવતાઓ આવ્યા છે. ગાંધર્વો વિદ્યાધરો, બહુ મોટો યજ્ઞ હતો. આ યજ્ઞ માટે એવું કહેવામાં આવે કે 30 લાખથી વધારે લોકો યજ્ઞમાં આવ્યા હતા. બધાએ કહ્યું અગ્રપૂજા કોની કરવી જોઈએ. અગ્રપૂજામાં સહદેવની સંમતિ હતી કે અગ્રપૂજામાં જો કોઈની અગ્રપૂજા કરવામાં આવે તો કૃષ્ણની જ અગ્રપૂજા કરવામાં આવે. બધાએ સમર્થન આપ્યું છે કે ના ના કૃષ્ણ એના માટે લાયક છે. પણ એક એવા હતા કે જેણે સપોર્ટ ના આપ્યો. એને તો કૃષ્ણ વિશે ગાળો બોલ્યા છે, એટલું બધું બોલ્યા છે કે કોઈના લગ્ન નક્કી હોય ને કોઈની પત્ની બનવાની હોય એનું હરણ કરીને લઈ જાય એ થોડો અગ્રપૂજામાં આવે. જે ગોવાળ છે જેના માતા પિતાનો ખ્યાલ નથી, કેટલું બધું કૃષ્ણ વિશે બોલ્યા છે. પણ ભગવાન કૃષ્ણ એક પણ શબ્દ ન બોલ્યા. એનો એક ભાવ એવો હતો કે શુભ કર્મોમાં જ્યારે પણ આપણે શુભ કર્મોની અંદર અશુભ બોલીએ તો આપણી અધોગતિ થાય. કોઈનું શુભ કર્મ થતું હોય ત્યારે એમ ન બોલે કે તારું આ નહીં થાય ને આમ ન થાય ને, થોડું પણ અશુભ બોલો તમારી અધોગતિ થાય. ભગવાને કેટલા બધા અહીંયા જે અભદ્રાણી શબ્દો બોલ્યા છે. 38મો શ્લોક 74મા અધ્યાયને એવમ આદિન્ય અભદ્રાણી બભાસે નષ્ટ મંગલ. તમે જ્યારે પણ કોઈનું પણ અભદ્ર બોલો ત્યારે તમારી અંદરનું શુભ તત્વ નષ્ટ થઈ જાય, કોઈ વિશે પણ બોલો. એટલે તો એક સુભાષિત છે કે યદિચ્છસી વશી કર્તુમ જગત એકેન કર્મણા પરાપરવાદ સસ્યેભ્યો ચરંતિમ ગામ નિવારય. આખા જગતને વશ કરવા માંગતા હોય તો યદિ ઈચ્છસી વશી કર્તુમ, આખા જગતને વશ કરવા માંગતા હોય, જગત એકેન કર્મણા, એક જ કર્મથી આખા જગતને વશ કરવા માંગતા હોય તો એક જ કામ કરો. પરાપરવાદ સસ્યેભ્યો, પર અને અપર વાદમાં જે રસ રેવાવાળા છે એવી તમારી આ જીભ રૂપી ગાય. ચરંતી ગામ નિવારય, એ ગાયને પાછી વાળી. કોઈની નિંદા ન કરો, જગત જીતાઈ જાય.
પ્રશંસા કરો કોઈની. કોઈ થોડુંક એવું કામ કરો તો એ થોડાક એવા કામને તાલી પાડો, એની પ્રશંસા કરો કે ના ના તમે કાર્ય કર્યું છે. મેં મેસેજ લખ્યો છે મારા જે પ્રિય લોકો છે એને, મેં કીધું એક વખત ભુજના શ્રોતાના દર્શન કરવા આવવું પડે એમ છે. ચાલુ વરસાદમાં પણ ભીંજાતા આવ્યા. તે દિવસે પરમ દિવસની ઘટના જોઈ અને આટલા બધા શ્રદ્ધા સાથે કથા સાંભળી છે. એટલે એક વખત તમારા શ્રોતૃત્વને પણ મારા વંદન છે, પ્રણામ છે. જે છે એ કહેવું પડે, સારું લગાડવા માટે નહીં, પણ તમારી જે ભૂમિકા રહી છે એની પ્રશંસા કરવી જ પડે એમ છે. તમે કોઈ માટે નબળું બોલો એટલે તમારી અંદર અમંગલ ચિહ્નો ઊભા થઈ જાય. ઘણા બધા લોકો કહે કે અમારી સાથે બહુ ખોટું થયું છે, અમારી સાથે આવું થયું છે, ત્યારે તમે ઊંડાણમાં વિચારો તમે કેટલું અશુભ બોલ્યા છો કોઈ માટે. તમારું શુભ થવાનું તો એ ટળી ગયું છે. કોઈ માટે અશુભ ન બોલો. એટલે આપણી પ્રાર્થના થાય છે, શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. જ્યારે કોઈ હું દુઃખી જનોને દેખું ત્યારે મારું હૈયું બળવા માંડે. દિન દુખિયા ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ વહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. આવી ભાવના નિત્ય રહે એટલે તમારું તમે કોઈ માટે શુભ વિચારો. અહીંયા જેટલા પણ વક્તાઓ આવે, જેટલા પણ વિદ્વાનો આવે, હું એના માટે શુભ વિચારું કે એ આવે, બોલે, લોકો એને જાણે. લોકોને એમ થાય કે આ વક્તા છે, સારા વક્તા છે. કાલ સવારે તમારે કોઈને કંઈક કથા કરવી તમે એને માટે કહી શકો તો હું ચોક્કસ એમ કહી શકું કે આ હું શુભ જ વિચારું. મને કોઈ આવે તો હું કહું કે મારાથી પણ એ શ્રેષ્ઠ છે. હું એવું જ કહું, હું શુભ જ વિચારું. મારું શુભ નષ્ટ ન થાય એટલે હું બીજા માટે શુભ બોલું. હું બીજા માટે અશુભ બોલી તો મારું શુભ નષ્ટ થઈ જશે. અને એ માટે અહીંયા આણે એટલું બધું બોલ્યું ભગવાન વિશે. એક કથા તો એવી પણ આવે છે કે શિશુપાલના માતૃશ્રી પાસે એણે વચન આપ્યું હતું કે મારા દીકરાના 4 હાથ હતા, ખોડામાં બેસાડે, જેના ખોડામાં બેસાડશો અને 2 હાથ ખરી જશે એ તમારા દીકરાને મારનારો હશે. એની માતા દરેકના ખોડામાં બેસાડતા. કૃષ્ણના સગા ફઈ હતા, કૃષ્ણના ખોડામાં બેસાડ 2 હાથ ખરી ગયા. આપણે એમ થાય કે ખરી જાય, જેમ આંગળી કેમ હોય એમાં એક હાથે નીકળે એમ અલગ રીતે, નાનકડો એવો હાથ હશે. અને પછી કૃષ્ણના ખોડામાં બેસાડીને ફરી ગયા કે તું મારા દીકરાને મારીશ, ફઈના દીકરાને. કે ફઈબા આડાવડું કરે તો દંડ આપવો પડે, કે એક એટલું કરે તારા વિશે 100 વાતો નબળી કરે ત્યાં સુધી જવા દેવાનું. અને કહ્યું કે એક જ દિવસમાં બીજા દિવસેથી 99 કર્યું, દિવસ બદલી ગયો તો નવી ઘોડી 9 દા, પછી પાછું 1 થી ગણવાનું કે ફઈબા તોય વાંધો નહીં. એટલે ભગવાને 100 સુધીની ભગવાન માટે અભદ્ર વચનો બોલ્યા, ભગવાનને યોગ્ય ન હતા એવા વચનો બોલ્યા, ભગવાને સહન કર્યા. મારા માટે કોઈ નબળું બોલે તું લેશ માત્ર ડગું નહીં. મેં કીધું મારા કૃષ્ણએ 100 સાંભળ્યા હોય તો હું 1 તો સાંભળી જ લઉં. અભદ્રાણી વચનો બોલ્યા, ને જ્યારે અભદ્ર વચનો બોલ્યા ભગવાન એને મારે જ નહીં, જેવું તેવું બોલીને નીકળી ગયો. શિશુપાલ જ્યારે નીકળી ગયો ત્યારે 41મો શ્લોક, એને મારવા માટે તત પાંડુ સુતાહા ક્રુદ્ધાહા, પાંડવો ક્રોધિત થઈ ગયા. અને મત્સ્ય કૈકેય સંજયાહા, મત્સ્ય દેશના કૈકેય દેશના સંજય વંશના રાજાઓ હતા. એને વિચાર લીધું કે બહાર નીકળે એટલે શિશુપાલ જિગામ સભા, શિશુપાલને મારી જ નાખવો છે. એટલે જેવો શિશુપાલ બહાર નીકળતો ભગવાને વિચાર્યું કે આ કૈકેય દેશના, આ મત્સ્ય દેશના અને સંજય વંશી રાજાઓ મારે એ પહેલા તો આ તો મારો ગણ જ છે, જય અને વિજય. એટલે ભગવાને સુદર્શન ચક્ર ફેંક્યું અને જેવું સુદર્શન ચક્ર મસ્તકમાં લાગ્યું અને કપાઈ ગયું મસ્તક. બીજા બધા રાજાઓ મારે એના કરતા મારા હાથે મુક્તિ થાય એટલે ભગવાન એનું મસ્તક ઉડાડી દીધું. અને જેવું જ શિશુપાલનો વધ થયો એ તે જ ભગવાનમાં સમાઈ ગયું, કારણ કે એ જય અને વિજય જ હતા ભગવાનના દ્વારપાલો. પછી યજ્ઞનો આરંભ, આ તો યજ્ઞ પહેલા ઘટના થઈ ગઈ, એ તો યજ્ઞ તો આરંભ જ નહોતો થયો. બધા કે આ યજ્ઞમાં વિઘ્ન આવ્યું ન કહેવાય, આ કોઈનું મૃત્યુ થયું. અરે એ પેલા કોની પેલા પૂજા થાય, યજ્ઞ કેમ કરવો એની વ્યવસ્થા માટે મીટિંગ બોલાણી હતી ને એમાં બધાએ નક્કી કર્યું કે એની અંદર આપણે કોને અધ્યક્ષ બનાવશું જેનું પૂજન કરીએ, અગ્ર પૂજા, અને માથાકૂટ થાય. અને ભગવાને આ કરી નાખ્યું. પછી બધાએ નક્કી કર્યું, જો 75મો રાજસુ યજ્ઞનો આરંભ થયો તો બધાને વ્યવસ્થા સોંપવામાં આવી. યજ્ઞમાં જુદું જુદું સેવા કાર્ય બધાએ સ્વીકાર લીધું. 3જો શ્લોક, પિતામહસ્ય તે યજ્ઞ રાજસૂયે મહાત્મન બાંધવા પરિચર્યાયામ તસ્યા આસન પ્રેમ બંધના.
બધાએ જુદું જુદું કાર્ય પ્રેમપૂર્વક સંભાળ્યું. એમાં ભીમો મહાસનાધ્યક્ષો ધનાધ્યક્ષ સુયોધન, દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો. મહાનસ એટલે મોટી ભોજનની આખી વ્યવસ્થા હતી ભીમને આપવામાં આવી છે. અને જે જમી શકે એ જમાડી શકે. ભીમનો ખોરાક 33 મણનો હતો, એટલે એ જમી શકે એ જમાડી શકે. એટલે ભોજન માટેના અધ્યક્ષ એ હતા. ધન માટે બધાને ધન આપવાનું કોષાધ્યક્ષ તરીકે દુર્યોધન હતા. ભોજનાલયમાં ભીમસેન હતા. નકુલને સામગ્રી એકત્રિત કરવા માટે નકુલો દ્રવ્ય સાધને, જે અતિથિ આવતા હતા એના પગની સેવા કરવાનું કાર્ય કૃષ્ણ પાદા વને જને, બધાના પગ ધોવાનું કામ કૃષ્ણનું હતું. અને પછી બધા કામ સોંપાઈ ગયા. બધા સોંપાઈ ગયા. કૃષ્ણ કે બાકી રહે એ કામ મારું. અને કહ્યું બધા ભોજન કરી લઈ પછી એની સ્વચ્છતા કરવી મારા હાથમાં કામ. એટલે ખાલી પતરાળી નહોતી ઉપાડ્યો. આપણે બધા જમી લઈ પછી કે ના થાળી તો મને જ ઉપાડવા દેજો. એ થાળી ઉપાડવા પહેલા અહીંયા સાફ સફાઈ કરીને પાથરણાય પાથરવા પડે. એ જમી લઈ પછી બધું સાફે કરવું પડે તો એના અધિકારી. આપણે સીધા પુણ્ય લઈ લઈએ. ભગવાને આવું કાર્ય કરીને લોકોને સંદેશો આપ્યો છે કે કોઈને મદદરૂપ થાવ. અને યજ્ઞનો આરંભ થયો. એ યજ્ઞની અંદર હજારો લોકો રોજ માટે ભોજન, ઋષિમુનિઓ આવતા. એ યજ્ઞના દિવસો પૂરા થવા માંડી ગયા ત્યારે એક દિવસ સભાઓ થતી એની વચ્ચે વચ્ચે. બંદીજનો સ્તુતિઓ ગાતા. એમાં એક વખત મય નામના દાનવે એક સભા બનાવી હતી. 37મો શ્લોક. સ્થલે અભ્યગૃહણાદ વસ્ત્રાંતમ જલમ મતવા સ્થલે અપતત જલે ચ સ્થલવદ ભ્રાંત્યા મય માયા વિમોહિત. એવી મય નામના રાજાએ, મય નામના દાનવે બનાવી હતી જ્યાં જલ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જલ. જ્યાં જલ નહોતું ને સ્થળ હતું ત્યાં ધોતી ઊંચું લઈ લીધું. અને જ્યાં જલ હતું ત્યાં એને ખબર ન પડી કે આમ ચાલવા ગયો ને જેવો પડ્યો અપતત સ્થલે અપતત, અને પડ્યો ત્યારે બધા હૈસા છે. રાજ્યા કૃષ્ણાનું મોદિત 38મો શ્લોક. કૃષ્ણએ અનુમોદન કર્યું એટલે ભીમ હૈસા છે, બીજા બધા રાજાઓ હૈસા છે, બીજી બધી સ્ત્રીઓ હૈસી છે. અને આ દુર્યોધનના મગજમાં બુદ્ધિ આવી કરનાર પણ કૃષ્ણ જ હતા. 39મો છેલ્લું પદ. ભ્રમતિ સ્મ યદ દૃશા. મનમાં થઈ ગયું કે આ બધાએ મારી સાથે આવો વ્યવહાર કર્યો, બુદ્ધિમાં ભ્રમ પેસાડી દીધો. અને પછી બધા આને થયું કે મારે પાંડવોને કોઈ પણ પ્રકારે એટલું ધન આવ્યું છે લૂંટી જ લેવા છે ને જુગાર રમાણો. અહીંયા જુગાર રમાણો ત્યારે શાલ્વ નામનો રાજા યુદ્ધ કરવા માટે આવ્યો છે. શાલ્વ નામના રાજાને પાંડવોએ, યાદવોએ જીતી લીધા હતા. જ્યારે રૂકમીને માર્યો ત્યારે શાલ્વને પણ પછાડી દીધો કૃષ્ણએ, બધા યાદવોએ, બલદેવજીએ. અને ત્યારે એને સંકલ્પ કર્યો હતો કે એક પણ પ્રતિજ્ઞા કરી હતી, એક પણ યાદવને હું જીવિત નહીં રહેવા દઉં. 3જા શ્લોકનું છેલ્લું પદ. અયાદવીમ ક્ષમામ કરીશ્યે પૌરુષમ મમ પશ્યત. હું આખી પૃથ્વીને અયાદવી કરી દઈ એવો સંકલ્પ કરીને એક દિવસ એને મહાદેવજીની ઉપાસના કરી. કેવી મહાદેવજીની ઉપાસના હતી એના માટેના શબ્દો છે. પાંસુ મૃષ્ટિમ સકૃત ગ્રસન. પાંસુ એટલે રેતી. એક મુઠ્ઠી રેતી ખાઈને સકૃત ગ્રસન આરાધયામાસ. એને આરાધના કરી. કોની? પશુપતિ મહાદેવજીની. એક મુઠ્ઠી રેતી જ જમતા. જમવામાં પણ રેતી. પાંસુ એટલે રેતી, ધૂળ, રાખોડી જેને કહેવાય. એવી રીતે આરાધના કરી અને મહાદેવજી પ્રસન્ન થયા. આશુતોષ છે કે માગો શું જોઈએ? એ કે અમારે એક વિમાન જોઈએ. એવું વિમાન જોઈએ કે વિમાન કોઈ તોડી ન શકે. મહાદેવજીએ કહ્યું કે જાવ તો તથાસ્તુ. કોણ ન તોડી શકે એના માટે આખો 6ઠો શ્લોક છે. દેવ અસુર મનુષ્યાણામ ગંધર્વ રગ રાક્ષસામ. ગંધર્વો રગ રાક્ષસામ. ગાંધર્વો ન તોડી શકે, અસુરો ન તોડી શકે, રાક્ષસો ન તોડી શકે. પણ એવું ન કહ્યું કે ભગવાન ન તોડી શકે. એવું વિમાન લઈ, લોખંડનું વિમાન લઈને દ્વારિકા ઉપર આક્રમણ કર્યું. એવું બધું આક્રમણ કર્યું કે શાલ્વના મંત્રીનું નામ હતું દ્યુમાન. મારી નાખો, મારી નાખો. પ્રદ્યુમ્નજી ઉપર પ્રહારો કર્યા. શાલ્વ સાથે યુદ્ધના અધ્યાયોમાં 76 ને 77 બે અધ્યાય યુદ્ધ માટેનું આખું વર્ણન છે. અને ભાઈ તો ભગવાન કૃષ્ણએ પણ એની સામે યુદ્ધ કર્યું. અને એમાં 77મા અધ્યાયનો 34મો શ્લોક. ભગવાને ગદા લઈને ભગવાન દોડ્યા. પપાત તો એ ગદયા સહસ્રદા. ગદાનો જોરદારનો ભગવાને એના ઉપર પ્રહાર કર્યો, વિમાનને તોડી નાખ્યું છે. વિમાન આખું ખોખરું થઈ ગયું એમને. જ્યારે એ આવ્યો ત્યારે 35મા શ્લોકમાં ભલ્લે ન છિત્વા અથ રથાંગ અદ્ભુતમ. ભગવાન જેવો ઓલો મારવા માટે આવ્યો, ભગવાને હાથમાં ભાલો લઈને એનો હાથ કાપી નાખ્યો. ભગવાન ભાલાથી એક હાથ કપાઈ ગયો. ઓલો મારવા માટે આવે, એક હાથમાં ગદા ને એક હાથમાં ભાલો. આ છે શબ્દ ચિત્ર કૃષ્ણનું.
આમ વિમાન આવતું હોય, એ વિમાનમાં ભગવાને એક ટેકરી ઉપરથી કૂદકો માર્યો અને જોરદારની ગદા મારી, ધનુષ વિમાન તોડી નાખ્યું. વિમાન તૂટી ગયું, ઓલો મારવા માટે ભગવાન ઉપર આક્રમણ કરવા આવ્યો, ત્યારે ભગવાન એક હાથમાં ભાલો હતો, ભાલો માર્યો, હાથ કાપી નાખ્યો, લોહીના ફુવારા ઉડ્યા, અને આખા એ કૃષ્ણ લાલ રંગવાળા, એક હાથમાં ગદા, એક હાથમાં ભાલો, શબ્દ ચિત્ર, સમુદ્ર કિનારે એક તરફ વિમાન તૂટેલું શાલ્વનું, અને પછી ભગવાને સુદર્શન ચક્ર લીધું અને એનાથી મસ્તકનું છેદન કરી નાખ્યું. મસ્તક છેદન થયું, લોહી લુહાણ હાહાકાર થઈ ગયો. શાલ્વ જેવા રાજાને મારી નાખ્યો છે, અને હજુ એ શાલ્વને મારે કે તો દંતવક્ત્ર આવી ગયો, એકલો જ આવી ગયો કે આવી જા મારી સામે યુદ્ધ કરવા, તું મારા મામાનો પુત્ર છે, તને મારવો તો ન જોઈએ, પણ તે મારા મિત્રને મારી નાખ્યો, આવી જા યુદ્ધ માટે. 5મો શ્લોક 78માં, ત્વમ માતુલેયો ન કૃષ્ણ મિત્ર ધન્મામ જિગાંસસી, આવી જા યુદ્ધમાં. અને ભગવાન કે શેનાથી યુદ્ધ કરવું છે? કે ગદાથી. બંને એ ગદા લીધી. ભગવાને કૌમુદી નામની ગદા લીધી. ભગવાન યુદ્ધના મેદાનમાં આવ્યા, ખાલી બાણધારી નથી, કૃષ્ણ ગદાધારી પણ છે. અને ભગવાને ગદાનો એવો પ્રહાર કર્યો, 8મો શ્લોક, અને કૌમુદી નામની ગદા હતી, કૌમોદક્યામ સ્તનાંતરે, અને જેવી છાતીમાં મારી એક ગદાનો પ્રહાર કર્યો તો હૃદય ફાટી ગયું, મુખમાંથી લોહીની ધાર નીકળવા માંડી, વાળ વિખરાઈ ગયા અને પડ્યો નીચે. હજી દંતવક્ત્ર જાય કે વિદુરથ આવી કે આવી જા યુદ્ધ કરવા. ભગવાને વિદુરથ સામે ઢાલ અને તલવારથી ભગવાન લડ્યા, ગદાથી, સુદર્શન ચક્રથી, ભાલાથી, તલવારથી લડતા લડતા ભગવાને સુદર્શન ચક્રનો પ્રહાર કર્યો, મસ્તક સાથે, વિદુરથનું મસ્તક પર મુકુટ સાથે પડ્યું. ભગવાને ખાલી 1-2 યુદ્ધ નથી, ઘણા યુદ્ધો કર્યા. ગદાથી લડ્યા, ચક્રથી લડ્યા, ભાલાથી લડ્યા, તલવારથી લડ્યા. બધા શસ્ત્રો ચલાવે એનું નામ યશસ્વી યોદ્ધા શ્રી કૃષ્ણ. બધા શસ્ત્રો ચલાવે, કોઈ બાકી નહીં. અમારે આ નિલેશભાઈ છે ઠાકર, નિલેશભાઈ ઠાકર ખાલી વાયોલિન નથી વગાડતા, વાંસળી વગાડે છે, બેન્જોય વગાડે છે, ઢોલ પણ વગાડે છે, તબલા પણ વગાડે છે, પેટી પણ વગાડે છે, ગાયન પણ કરે છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે. એમ જે બધા હથિયારો ચલાવી શકે એને યશસ્વી યોદ્ધા કહેવાય. કૃષ્ણ બધા હથિયાર ચલાવી શકતા, એટલે મેં કૃષ્ણનું એક ચેપ્ટર લખ્યું છે, શ્રી કૃષ્ણ એક યશસ્વી યોદ્ધા. પૂજ્યા માં કનકેશ્વરી માને ત્યાં મારું વક્તવ્ય હતું કે કૃષ્ણથી મોટા યશસ્વી યોદ્ધા કોઈ છે નહીં, કારણ કે બધા શસ્ત્રો ચલાવી નાખે, એકલા લડી શકે એવું સામર્થ્ય છે એનામાં. અને પછી તો થોડા સમય પછી બલરામજીને ખબર પડી કે કૃષ્ણ પાસે પાંડવો અને કૌરવો આવે છે યુદ્ધમાં મદદ લેવા માટે. 17મો શ્લોક, શ્રુત્વા યુદ્ધોદ્ધમમ રામઃ કુરુણામ સહ પાંડવૈહિ. પાંડવો અને કૌરવોનું યુદ્ધ થશે એટલે મારે કોઈના પક્ષમાં રહેવું નથી. તીર્થ સ્નાનમાં તો યાત્રામાં જતા રહ્યા, દ્વારકાથી નીકળી ગયા. ક્યાં ક્યાં ગયા? 19મા શ્લોકમાં છે, પૃથુદકમ બિંદુસરમ ત્રિતકૂપમ સુદર્શનમ. પૃથુદક, બિંદુસર, ત્રિકૂપ, સુદર્શન તીર્થ, વિશાલ તીર્થ, બધા તીર્થમાં જતા રહ્યા. અને એમ જતા જતા એ બરાબર પહોંચ્યા જ્યાં વ્યાસજીની ગાદી હતી. વ્યાસજીની ગાદી ઉપર એનો શિષ્ય રોમહર્ષણ કથા કરી રહ્યો હતો નૈમિષારણ્યમાં. અને નૈમિષારણ્યમાં કથા કરી રહ્યા હતા ત્યારે સૂત જાતિના એ રોમહર્ષણ ઉપર બેસેલા હતા. સ્વાગતમ સર્વેશામ. આપણી વચ્ચે નિર્મલ મહારાજ સહિત જે શાસ્ત્રીજીઓ પધાર્યા છે એ સૌનું ચંદે પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે. ये कथा वक्तार संति तेषाम आगमनम भवति अस्माकं कृते बह्व्यः कथा भवन्ति इति अनुमन्यु. જ્યારે જાજા બધા કથાકારો આવે ત્યારે સમજવાનું કે જાજી બધી કથા આવી, આપણી કથામાં જાજી બધી કથા આવી. એટલે 1 મહિનાની કથામાં કદાચ કમસે કમ 30 કથાકારો આવે તો 30 કથાઓ આવી. 30 સત્તા 7 તેરી 21, 210 દિવસ આવ્યા. 30 સાથે 210 દિવસ કરી નાખો એટલે 240 દિવસ થયા. એમ આપણે ગણતરી નથી કેટલા વક્તાઓ આવ્યા છે, પણ અંદાજિત એવું કરી કે 40 વક્તાઓ 7 ચોકું ને 28, 280 દિવસ. 280 દિવસમાં 30 દિવસ કરો તો આપણા 310 દિવસ થઈ જાય. એમ વક્તા જાજા આવી જાય, હજી 2-3 દિવસ બાકી છે તો એવું આપણે માનીએ કે 1 વર્ષની કથા થઈ ગઈ. આ બધા 7-7 દિવસ વાળા છે બધા વક્તા સ્ત્રીઓ. એટલે એવા ભાવ સાથે અહીંયા એ ગાદી ઉપર બેઠા હતા અને જેવા પધાર્યા છે બલરામજી તો બધા કથા સાંભળતા હતા. અને કથામાં એ પધાર્યા એટલે એને એવું થયું કે હાથ જોડીને પ્રણામ પણ ન કર્યા
અને બધા પોતાના આસન છોડીને ઊભા થઈ ગયા, પણ એણે આસન ન છોડ્યું કે આ બ્રાહ્મણોથી શ્રેષ્ઠ છે, સૂત જાતિમાં ઉત્પન્ન થયેલો રોમહર્ષણ. 25મો શ્લોક. ઋષેર ભગવતો ભૂતવા શિષ્યો અધિત્ય બહુની ચ સ ઇતિહાસ પુરાણાની ધર્મશાસ્ત્રાની સર્વસૈન્ય. ભલે ધર્મશાસ્ત્રો ભણ્યા હોય પણ એના મન ઉપર સંયમ નથી, વિનમ્ર નથી. વક્તા વિનમ્ર પણ હોવો જોઈએ. વિનમ્ર નથી ને આ મને માન ના આપે, પોતાની જાતને મોટો પંડિત માને, એવું વિચારીને તીર્થયાત્રાનો નિયમ હોય. 28મો શ્લોક, છેલ્લું પદ. ભાવિત્વાત્તમ કુશાગ્રેણ કરસ્થે ન અહનત પ્રભુ. ખરેખર તીર્થયાત્રામાં નિયમ એવો હોય કે કોઈનો વધ ન કરાય, એટલે એને ખાલી દર્ભની સળી લીધી. કુશાગ્રેણ કરસ્થે ન અહનત પ્રભુ, એને ખાલી એ દર્ભની અણીથી પ્રહાર કર્યો અને સૂતજીનું એ સમયે મૃત્યુ થઈ ગયું. આ હેતી વાદીન સર્વે મુનય ખિન્ન માનસાહ ઊંચું સંકર્ષણમ દેવ અધર્મસ્તે કૃત પ્રભો. ખાલી આ શ્લોકમાં એટલું જ લખ્યું છે કે એ સમયમાં અધર્મ થઈ ગયો છે, દર્ભથી સળીનો પ્રહાર કર્યો ને એ સમયે પોતાનું શરીર છોડી દીધું છે. પણ બધાએ કહ્યું કે આને અધર્મ કહ્યો કહેવાય, આના માટે મૃત્યુ છે. આપણે એમ થાય કે બલરામજીએ સૂત પૌરાણિકને મારી નાખ્યા, ના, અધર્મ કર્યો છે. આ ભાવિ હતું. અને દર્ભ એટલે પવિત્રતાથી. દર્ભ બલરામજી જેવા પવિત્ર વ્યક્તિએ એનું જાહેરમાં કથાને રોકાવી દીધી, અને કથાને રોકાવી જાહેરમાં, અને બ્રહ્મ હત્યા કહેવાય. દેવી ભાગવત. નિદ્રા ભંગ કથાચ્છેદો દંપત્યો પ્રીતિ ભેદનમ શિશુર માતૃર વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમમ શ્રુતમ. તમે કોઈની નિદ્રાને ભંગ કરો, બ્રહ્મ હત્યા સમાન પાપ. તમે કથા ભંગ નિદ્રા ભંગો કથા છેદો, કથાનું છેદન કરો, કથાને વચ્ચેથી રોકાવી દો, બ્રહ્મ હત્યા સમાન પાપ છે. હવે નિદ્રા ભંગમાં પાછું એમ ન કહેતા કે ઉઠાડતી નહીં મને, એમાં 7 લોકોને જગાડવા ને 7 લોકો ન જગાડવા, આ શ્લોક સમજી લઈએ એટલે બધું આવી જાય. 78મો અધ્યાય 32મો શ્લોક. રાગ સારંગ તાલ રૂપક. પાવનમ લોકપાવનમ યદ્યેતદ બ્રહ્મહત્યાય પાવનમ લોકપાવનમ યદ્યેતદ બ્રહ્મહત્યાય પાવનમ લોકપાવનમ યદ્યેતદ બ્રહ્મહત્યાય પાવનમ લોકપાવનમ ચરિષ્યતિ ભવાંતો સંગ્રહો મન્યચોદિત ચરિષ્યતિ ભવાંતો સંગ્રહો મન્યચોદિત યદ્યેતદ બ્રહ્મહત્યાય પાવનમ લોકપાવનમ યદ્યેતદ બ્રહ્મહત્યાય પાવનમ લોકપાવનમ પાવનમ લોકપાવનમ મારે આજે બલરામજીને નિર્દોષ સાબિત કરવા છે ભાગવતજીના માધ્યમથી. 28મો શ્લોક મેં આપને કહ્યું હતું. ભાવિત્વાત્તમ કુશાગ્રેણ કરસ્થેન અહનત પ્રભુ. પોતાના કર દ્વારા, હાથ દ્વારા કુશાના અગ્રભાગથી અહનત એટલે હનન કર્યું, હનન થઈ ગયું એને. અને માણસનું મૃત્યુ એવું જ નથી, અપમાન પણ એક મૃત્યુ છે. અપમાન કરી દીધું, કથા રોકી દીધી. અહીં અહનત એટલે એનું મૃત્યુ, અહનત એટલે એના ઉપર હનન કર્યું, મૃત્યુ મારી નાખ્યા એવો ભાવ નથી. એના પછી બીજો જવાબ અહીંયા આ જ શ્લોકમાં આ બધાએ કહ્યું ઊંચું સંકર્ષણમ દેવમ અધર્મસ્તે કૃત પ્રભુ. તમે અધર્મ કર્યો છે.
અને આ ત્રીજો શ્લોક એનું પ્રમાણ જે આપણે હમણાં ગાયું, યદા એતદ બ્રહ્મ હત્યાયાહ, જેમ એતદ બ્રહ્મ હત્યાયા, આ બ્રહ્મ હત્યા સમાન છે. સામે ગુજરાતી પણ વાંચી લ્યો, આપે જાણ્યા વિણ્યા કેવું કાર્ય કરી નાખ્યું જે બ્રહ્મ હત્યા સમાન છે. એટલે બ્રહ્મ હત્યાની સમાન છે. આ શા માટે બ્રહ્મ હત્યાની સમાન છે? કારણ કે નિદ્રા ભંગ કથા છેદો દંપત્યો પ્રીતિ ભેદનમ શિશુર માતૃ વિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમન્વૃતમ. બ્રહ્મ હત્યા સમાન ક્યાં ક્યાં પાપો છે? નિદ્રા ભંગ. તમે કોઈ નિદ્રા ભંગ કરો એટલે પતિને પત્ની ન કહેતા કે જગાડતા નહીં હો, પાપ લાગશે. 7 લોકોને જગાડાય, 7 લોકોને ન જગાડાય. અહિન નૃપમ શાર્દુલંચ વરાટમ બાલકમ તથા નૃપમ અહિમ નૃપમ ચ શાર્દુલમ. અહિમ એટલે સર્પ, સર્પને ન જગાડે. નૃપમ રાજાને ન જગાડાય. શાર્દુલમ સિંહને ન જગાડાય. વરાટમ એટલે મધમાખીને ન જગાડાય. બાલકમ બાળકને ન જગાડાય, નાના બાળકને. પરહ ગૃહે શ્વાનમ બીજાના ઘરે કૂતરો હોય એને ન જગાડાય. અને મૂર્ખંચ સપ્ત સુપ્તાન ન પ્રબોધયે, 7 લોકોને ન જગાડાય. મૂર્ખને ન જગાડાય, પર બીજાના ઘરે કૂતરો હોય એને ન જગાડાય, બાકી બટકું બદલે. નાના બાળકને નહીં, મધમાખી નહીં, રાજાને નહીં, સર્પને નહીં અને સિંહને નહીં. આ 7ને ન, પણ 7ને જગાડવા પણ પડે. એના માટે કહ્યું વિદ્યાર્થી સેવકો પાંથ, વિદ્યાર્થીને જગાડવા પડે કે મારો લાલો ભલે હું તો, એ વિદ્યાર્થી ભણાવવા પડે, ભણાવવા માટે ઉઠાડવો પડે. વિદ્યાર્થી સેવક સેવા કરવા આવ્યો હોય, સેવકને જગાડ દેવો પડે. પાંથ વટે માર્ગું, એને ક્યાંક જવું હોય, માતાને મળતો જગાડ દેવો કે ભાઈ જાગો. ક્ષુધાર્તો ભય કાતર, ક્ષુધાર્તો ભૂખા માણસને જગાડવો પડે. ભય કાતર ડરેલા માણસને જગાડવો પડે. ભાંડારી ચ પ્રતિહારી ચ, ભાંડારી રસોયાને જગાડવો પડે. પ્રતિહારી દ્વારપાલને જગાડવો પડે. સપ્ત સુપ્તાન પ્રબોધયે, 7 લોકોને જગાડવા જોઈએ. એટલે ત્યાં નિદ્રાભંગ ન લાગુ પડે. પછી કથા છેદો, તમે કથાની વચ્ચે કથા રોકાવી હોય ને કથાની વચ્ચે, હું તો ક્યારેક ક્યારેક કહું કે કથાની વચ્ચે તમે કોઈ આવો ને પ્રવચન કરો તો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે. હું ક્યાંય કથામાં જાઉં તો મને ગમે એટલું કહે તો હું કથાની વચ્ચે ન બોલું. મારે ઉતાવળ થતી મારે નીકળી જવું તો હું નીકળી જાઉં, બોલ્યા વિના નીકળી જાઉં, કથાની વચ્ચે ન બોલું. કારણ કે બ્રહ્મ હત્યા છે એ આપણે જાણીએ છીએ. દેવી ભાગવતનો આ શ્લોક છે. કથા છે તો કથાને વચ્ચે રોકાવી એટલે આપણી સંસ્કૃતિમાં કથા ચાલુ થઈ પછી બંધ જ ન થાય. અને બલરામજીએ કથાને રોકાવી. એટલે યદ એતદ બ્રહ્મ હત્યાયા પાવનમ લોક, આ બ્રહ્મ હત્યા સમાન છે, બ્રહ્મ હત્યા નથી. કારણ કે બ્રહ્મ પીઠ ઉપર બેસે લો એ બ્રહ્મ સ્વરૂપ કહેવાય. તમે આ રોકાવી છે. મોટા માણસ માટે તો આ કથાનો ભંગ છે જ બ્રહ્મ હત્યા છે. દંપત્યો પ્રીતિ ભેદનમ, દંપત્યો હો એટલે દંપતિ પતિ પત્ની વચ્ચે પ્રીતિ ભેદનમ, બેની વચ્ચે ઝઘડા કરાવી દો, બ્રહ્મ હત્યા સમાન છે. ઓલી આમ કહેતી આમ કહેતો વાં ગયા તા નહીં, ભેદ લગ્નમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવો, બ્રહ્મ હત્યા સમાન. અને શિશુર માતૃર વિભેદશ્ચ, માતા અને શિશુને વિભેદશ્ચ, માં અને દીકરાને અલગ કરો તો બ્રહ્મ હત્યા સમાન પાપ છે. કોર્ટ પણ નિર્ણય કરે કે માં ને દીકરો આપો કે દીકરી આપો. આ બ્રહ્મ હત્યા સમમ શ્રુતમ, આ બ્રહ્મ હત્યા સમાન છે. એટલે તમારે બ્રહ્મ હત્યા તમને આ લાગી છે ને, પાવનમ એટલે પ્રાયશ્ચિતમ, લોક પાવનમ, તમારે પ્રાયશ્ચિત કરવું પડશે આનું. કેવી રીતે? આને કહ્યું કે મને કહેશો હું એમ કરીશ. ભવાન લોક સંગ્રહ ચરિષ્યતિ, તમે લોક શિક્ષા માટે, લોક સંગ્રહ, લોક શિક્ષા માટે લોકોને ખબર પડે કે બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરવું પડે. એટલે તમે બલરામજી કરો. બલરામજી કહ્યું કે તમે જેમ કહેશો એમ હું કરીશ. મારા યોગ બળથી હું જેવું પ્રાયશ્ચિત કરશો એવું હું કહીશ. ને પ્રાયશ્ચિત માટે અહીંયા શ્લોક આપ્યો છે, છેલ્લો શ્લોક 40મો જતા રહ્યો, એ પ્રાયશ્ચિત માટે છે. તતશ્ચ ભારતમ વર્ષમ પરિત્ય સુસમાહિત ચરિત્વા દ્વાદશ માસાંશ તીર્થ સ્નાયી વિશુદ્ધ્યસે. તમે 12 મહિના સુધી ભારતની પરિક્રમા કરો ને 12 મહિના સુધી એકાગ્ર ચિત્તે તીર્થમાં સ્નાન કરો તો વિશુદ્ધ થશો. આ એનું પ્રાયશ્ચિત છે. આપણે કહ્યું હું પ્રાયશ્ચિત કરીશ. અને પછી શું કર્યું? એ કથા બંધ ન થવી જોઈએ. એને પ્રેમપૂર્વક, રોમહર્ષણજી તો જતા રહ્યા હતા, પછી રોમહર્ષણના પુત્રને બેસાડવામાં આવ્યા, જેનું નામ હતું ઉગ્રશ્રવા. આમ બેસાડ્યા એને, રોમહર્ષણના સ્થાને એના પુત્રને બેસાડ્યા અને માથે હાથ મૂકીને બલરામજી આશીર્વાદ પણ આપ્યા. તસ્માદ અસ્ય 36મો શ્લોક, આત્મા વેય પુત્ર ઉત્પન્ન ઇતિ વેદાનુશાસનમ. આત્માથી જ પુત્ર ઉત્પન્ન થયો એટલે પુત્ર છે એના પિતાની જ કૃતિ કહેવાય. એટલે તમે કથા પૂરી કરો, બેસાડ્યા.
તસ્માદ અસ્ય ભવેદ વક્તા આયુ ઇન્દ્રિય સત્વવાન. તમારી શક્તિ, તમે દીર્ઘાયુ ઇન્દ્રિય શક્તિથી હું તમને બળ આપું કે તમે લાંબા સમય સુધી કથા સંભળાવતા રહ્યો. એટલે ઉગ્ર શ્રવાય, ભાગવતજીની કથાનો આરંભ ઉગ્ર શ્રવાય થયો છે. ને આવી રીતે બલરામજીએ ઇલવલનો પુત્ર બલવલ મહાભયંકર દાનવ હતો, એનો વધ કર્યો, એની કથા છે. પણ એ 12 મહિના સુધી પછી તીર્થયાત્રામાં ગયા, નૈમિષારણ્યમાં ગયા, કૌશિકી નદીના તટમાં, વેંકટાચલમાં ગયા, શિવાકાંચીમાં. 13મો શ્લોક જોઈ લો, સ્કંદમ દૃષ્ટવા યયો રામમ શ્રીશૈલમ ગિરિશાલયમ, બધામાં ગયા, બધાના નામો છે. તીર્થોનું પરિભ્રમણ કરતા કરતા એ જ્યાં પહોંચ્યા ત્યાં તો અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું હતું. છેલ્લા દિવસે ગયા, કનૈયો કે ખબર નથી હો મોટા ભાઈ, હવે બહુ રાડો નાખતા નહીં, આને બહુ અન્યાય કર્યા છે. અને એવા અન્યાયની ચર્ચા કરી ત્યારે પાંડવોનો વિજય થયો અને કૌરવોની હાર થઈ. અને આ ચરિત્ર કોઈ સાંજના સ્મરણ કરે તો એનું પાવન થાય એવી ચર્ચા. અને સીધો 80મો અધ્યાય, 80 અને 81મો અધ્યાય ભગવાનના પ્રિય મિત્રની ચર્ચા છે. ભગવાનના 3 મિત્રો છે. એક ઉદ્ધવ જે જ્ઞાની મિત્ર છે, એક કર્મ પ્રધાન મિત્ર એટલે અર્જુન, અને એક ભક્તિ પ્રધાન મિત્ર જેનું નામ છે સુદામદેવ. સુદામા છે, અને સુદામા એવો એક મહાપુરુષ છે. પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યો સુખદેવજી કે હવે મારે એવી લીલાઓનું શ્રવણ કરવું છે કે હજી સુધી આપે ક્યારેય કર્યું ન હોય, મારી સાંભળવાની ઈચ્છા છે. વીર્યાણી અનંત વીર્યસ્ય શ્રોતુમ ઈચ્છામિ. હે પ્રભો હો, હે પ્રભો, મારે આજ સુધી તમે ક્યારેય વર્ણન ન કર્યું એવા અનંત વીર્યસ્ય, અનંત પરાક્રમ વાળા ભગવાનની તમે ક્યારેય, યાની ચ અન્યાની મુકુંદસ્ય મહાત્મન, તમે ક્યારેય વર્ણન ન કર્યું એવી લીલાનું વર્ણન કરો. આવું કહ્યું એટલે ભગવાન સુખદેવજી થોડીક વાર માટે આમ સમાધિમાં જતા રહ્યા, એક પણ શબ્દ બોલ્યા નહીં. થોડા સમય પછી ભાનમાં આવ્યા, શરીરના અંગો અને ભક્તોના ભાવમાં આવ્યા. સુખદેવજીના હૃદયમાં કૃષ્ણ એટલા બધા તલ્લીન થઈ ગયા આ પ્રશ્નો કરવાની સાથે. અને પછી બહાર નીકળીને જે એણે વર્ણન કર્યું સુદામાનું વર્ણન હતું. હું સુદામા માટે આ શરૂઆતના 2 શ્લોકો છે, 6ઠ્ઠો અને 7મો, આ શ્લોક ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો. આમાં સુદામાનું નામ નથી ક્યાંય, આખા પુરાણમાં ભાગવતજીમાં સુદામાનું નામ જ નથી. પણ એનું નામ ગર્ગ સંહિતામાં છે. સુદામા અને એની પત્નીનો બેયના નામ. સુદામાના પત્નીનું નામ સત્યા બતાવવામાં આવ્યું છે ગર્ગ સંહિતામાં. અહીંયા ખાલી લખ્યું કૃષ્ણસ્ય આસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. કોઈ કૃષ્ણનો કોઈક એક સખો, પણ એ સખો કોણ? એક હતો બ્રાહ્મણ. અને એના પછી શબ્દ છે બ્રહ્મવિત્તમ. બ્રહ્મ એવમ વિત્તમ યસ્ય, જેના માટે બ્રહ્મ જ, જેના માટે ભગવાન જ, જેના માટે ધન હતું એવો વ્યક્તિ. અત્યારે આપણા માટે ધન જ આપણા માટે બ્રહ્મ છે. જેના માટે ભગવાન જ, જેના માટે ધન હતું એવો આપણે અત્યારે ધન જ આપણા માટે ભગવાન છે એવા છીએ આપણે. એટલે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, એની ઇન્દ્રિયો વિરક્ત હતી. એની આંખો જ્યાં ત્યાં દોડતી નહીં, જેના કાન જ્યાં ત્યાં દોડતા નહીં, જીભ ક્યાંય દોડતી નહીં, નાક દોડતી નહીં. આપણે તો કે એમ કેમ? એના મુખમાંથી સતત કૃષ્ણ 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 સિવાય કોઈનું સ્મરણ ન હોય. એના કાનમાં ભગવત ગુણગાન સિવાય બીજી કોઈ વાતો નહોતી. એની આંખો ભગવાનના દર્શન સિવાય બીજું કોઈ કામ ન કરતા. એના હાથ ભગવાનના જપ સિવાય બીજું કંઈ ન કરતા. અને પ્રશાંત આત્મા, અંદરથી એકદમ શાંત હતા. એની ઇન્દ્રિયો ઉપર જીતેન્દ્રિય હતા. અને એના પછીનો આ 7મો બીજો શ્લોક, યદૃચ્છયો ઉપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમ. બસ આમાં સુદામાનું બધું આવી ગયું છે. યદૃચ્છયા ઉપપન્નેન, સ્વતઃ પ્રાપ્તેન, સ્વતઃ પ્રાપ્ત થાય એ જ મારું. વર્તમાનો ગૃહાશ્રમી, આજ સુધી જગતનો કોઈ એવો ગૃહસ્થાશ્રમી કોઈ થયો જ નથી કે જે સ્વતઃ પ્રાપ્ત થાય એ જ મારું. જેમ અજગરને સ્વતઃ પ્રાપ્ત થાય એ જ, બાકી લેવા ન જાય. સુદામાએ સંકલ્પ કર્યો હતો કે મારા જીવનમાં સ્વતઃ પ્રાપ્ત થાય એ જ મારું, પણ મારી વિદ્યાથી પ્રાપ્ત થાય એ મારું નહીં, મારા ગુરુનું. હું જે ગુરુજી પાસેથી વિદ્યા ભણ્યું, મારી વિદ્યાથી પ્રાપ્ત થાય એ મારું નહીં, મારા ગુરુનું. કારણ ગુરુએ મને વિદ્યા ભણાવી છે, સાંદીપની ઋષિએ મને વિદ્યા ભણાવી છે. મારે મારું ધન ત્યાં જ મોકલવું જોઈએ. મને સ્વતઃ પ્રાપ્ત થાય એ જ મારું. અને એ સ્વતઃ જે પ્રાપ્ત થતું હતું ત્યારે બધા એમને આપતા હતા બધા સુદામાને. તો આપણે એમ થાય કે ઓચિંતા ગરીબે કેમ થઈ ગયા? એની પત્નીને પણ, સત્યાને પણ કહ્યું હતું, જેને કોઈ સુશીલા પણ કહે છે. એણે કહ્યું કે મારો આવો સંકલ્પ છે કે મારા ગુરુજી છે, હું જ્યાં ભણ્યો મારા જેવા હજારો વિદ્યાર્થી ભણે. કુલ
કુલપતિ બનવું હોય તો કુલપતિ 10,000 10,000 વિદ્યાર્થીને ભણાવે એને કુલપતિ કહેવાય. મારા ગુરુજી પણ 10,000 વિદ્યાર્થીને ભણાવનારા બને, મારા જેવા 10,000 વિદ્યાર્થી તૈયાર થાય અને આખી વૈદિક સંસ્કૃતિને ઘરે ઘરે પહોંચાડે એવો મારો સંકલ્પ છે. એટલે મેં એવો સંકલ્પ કર્યો કે તમે મારી સાથે લગ્ન કરવા હોય તો કરજો. ચોખવટ કરી હતી. મને જે સ્વતઃ એમનેમ પ્રાપ્ત થશે એ જ આપણું, બાકી મારી વિદ્યાથી પ્રાપ્ત થશે એ મારા ગુરુજી. હું એક વિદ્યાલયમાં મોકલીશ, કોઈ કહે કે ઘર બારીને તીર્થ કરાય, સુદામાએ ઘર બારીને તીર્થ કર્યું છે. એક વિદ્યા સંકુલ મોટું થાય ને એનાથી વૈદિક સંસ્કૃતિનો પ્રચાર થાય. સુદામા એવો સંકલ્પ કર્યો, એના પત્ની કે ભલે હું તૈયાર છું. સુદામાની અહીંયા બાળકો થયા, એના પત્નીને બધા સ્વતઃ એમનેમ આવતા, સીધો આપી જાય, દક્ષિણા આપી જાય, બધું આપી જાય. પણ પછી બધાને ધીમે ધીમે ખબર પડવા માંડી કે સુદામા તો બહુ જ્ઞાની છે. અને બહુ જ્ઞાની છે એટલે કોઈ કંઈક લઈને આવે તો એમ થાય કે સુદામા પાસે આલો સત્સંગ કરે. સુદામાને કંઈ થોડોક સત્સંગ કરાવો ને. સુદામા સત્સંગ કરાવે પછી સીધો આપે. સુદામાને એવું લાગે કે આ તો મારી વિદ્યાના કારણે મળ્યું છે, મારું નહીં, ગુરુજીના આશ્રમમાં. કોઈ દક્ષિણા આપવા માટે આવે તો એ સુદામા પાસે આવે, સુદામાને કંઈક સત્સંગ કરાવો ને. સુદામાને દક્ષિણા આપે. સુદામા કે આ તો મારી વિદ્યાથી પ્રાપ્ત થયું, આ મારું નહીં. એમ સુદામાના જીવનમાં ગરીબાઈ આવી. ઘરમાં બધી સામગ્રી હતી પણ આપણી નથી, આપણા ગુરુ માટે છે. આજકાલના થોડા છે કે આપણે નાખીએ પૈસા ગલામાં અને પછી પૈસા ઘટે તો ગલો તોડી નાખો નહીં, પૈસા થશે પાછા આપી દેશું. એમ નતા. જે ગુરુના ઘરનું હતું એ બહાર જ રાખતા. એના બાળકો, એ માં કેવી હશે એ સત્યા, કે એના બાળકોની સામે બધી વસ્તુ એને આપી ન શકે. ગુરુના ઘરનું છે, વિદ્યાલય માટે છે. તમારા પિતાજી સંકલ્પિત છે. યદૃચ્છયા ઉપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચૈલસ્ય. એની પત્ની કેવી હતી? કુચૈલસ્ય, ચૈલમ ઇતિ વસ્ત્રમ, કુચૈલમ ઇતિ જીર્ણમ. જીર્ણ વસ્ત્ર પહેરાતા, એના વસ્ત્રો ફાટી ગયા. પણ એને ક્યારેય વસ્ત્ર માટે, કારણ કે પોતાના પતિનો સંકલ્પ. ક્ષુત ક્ષામા, એ ક્ષુત એટલે ભૂખથી, ક્ષામા ઇતિ દુર્બલાહા, દુર્બળ થઈ ગઈ હતી, ભૂખથી દુર્બળ થઈ ગઈ. જમવાનું તો મળ્યું, આટલું બધું આવતું હોય ને પોતાના ઉપયોગમાં ન કરે. આપણે એમ થાય કે આવું થઈ શકે? હું ચોક્કસ કહી, ચાણક્યને મળવા માટે એક વ્યક્તિ આવ્યા, ત્યારે ચાણક્ય કંઈક લખતા હતા અને લખતા ત્યારે ચાણક્યને મળવા માટે આવ્યું કે હું તમને મળવા માટે આવ્યું, મારે તમારું પર્સનલ કામ છે. એને તત્કાલ લખવાનું બંધ કર્યું. એક દીવો હતો એ બંધ કર્યો, બીજો દીવો પ્રગટ કરીને કહ્યું કે બોલો શું કામ છે? કે હું તો સારા અર્થશાસ્ત્રી માનું કે તમે આ દીવો બંધ કરીને આ દીવો ચાલુ કર્યો, એટલો સમય બગાડ્યો. એમાં વાત નહોતા કરી શકતા કે ના, હું રાજ્યનો હિસાબ કરું છું ને, રાજ્યનો હિસાબ, આ તેલ મને રાજ્યના હિસાબ માટે મળે છે. તમે મારી સાથે વાત કરવા આવ્યો તો મારે મારા ઘરનું તેલ બાળવું જોઈએ, રાજ્યનું તેલ નહીં. આવો જે એક એક વસ્તુનો હિસાબ કરનારો જો ચાણક્ય અત્યારે હોય તો એ સમયમાં સુદામા હોય. મને ઘણા બધા વર્ષો પહેલા કોઈ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો કે સુદામાના ગામનું નામ શું? પોરબંદર તો અત્યારે કહેવાય, પેલાનું નામ શું? મેં એના માટે સંશોધન કર્યા કે પેલા એનું નામ, સુદામાના ગામનું નામ શું હશે? તો સ્કંદ પુરાણમાં અત્યારે પોરાઈ બંદર પેલા જૂનું નામ હતું, પોરબંદર પેલા પોરાઈ બંદર નામ હતું. પોરાઈ માતાજીનું મંદિર છે બંદરમાં, પોરબંદરમાં, એટલે પોરાઈ બંદરમાંથી પોરબંદર થયું. પોરાઈ બંદર પેલા પોરાઈ માતાજીનું મંદિર નહોતું, એના પેલા પોરવેલા કુલમ નામ હતું એનું, પોરવેલા કુલમ. એના પેલા સુદામા જતા રહ્યા પછી એનું નામ પેલા સુદામાપુરી હતું. પણ સુદામા જ્યારે ત્યાં હાજર હતા ત્યારે નામ શું હતું? ત્યારે તો સુદામાપુરી નહીં હોય ને, અસ્માવતીપુરમ એનું નામ હતું. આજે પણ અસ્માવતી નામની નદી છે પોરબંદરની બાજુ. અસ્માવતીપુરમ નામની નગરીમાં બધા રહેતા હતા. બધાને ખબર પડી કે આ તો વિદ્વાન છે, અને વિદ્વાન છે એટલે બધા લોકો આવે, પણ એની પાસે સત્સંગ કરાવીને કંઈક દ્રવ્ય આપે. જોજો, દાન અને દક્ષિણામાં ફરક છે. તમે કોઈ પાસે કંઈક કર્મ કરાવો, સત્સંગ કરાવો અને પછી આપો, એને દક્ષિણા કહેવાય. અને એની પાસે કંઈ ન હોય ને તમે એમ નામ આપો, એને દાન કહેવાય. એની પાસે કોઈ સત્સંગ કરાવવાની જરૂર નથી, એની પાસે કંઈ કર્મ કરાવવાની જરૂર નથી, એમ નામ પગે લાગીને આપી દો, કંઈ બોલ્યા વિના, એને પણ નહીં બોલવાનું, એને દાન કહેવાય. અને એ દાન અને દક્ષિણા એમ સુદામા પાસે બધા આવતા, બધા ઢગલો આપતા. આ સમયમાં બ્રાહ્મણને કોઈ ભૂખા રહેવા ન દે ને એ સમયમાં સુદામાને ભૂખા રાખતા હશે. બધા આપતા હતા, પણ બધાને એ ખબર નહોતી કે સુદામાનો આ સંકલ્પ છે કે પોતાની વિદ્યાથી પ્રાપ્ત કરેલી વિદ્યાથી કંઈક પ્રાપ્ત થશે તો એ મારું નહીં, મારા ગુરુજીનું છે. એ સંકલ્પમાં બધા આવે ને બધા સત્સંગ કહે. અમે આશીષભાઈને અમે રાજકોટમાં એક જગ્યાએ એક કાર્યક્રમમાં હતા, ત્યાંથી એક ભાઈ અમને લઈ ગયા ઉપલેટા, કે મારા ઘરે આવવું જ પડે. એ એની ગાડીમાં એવા માટે લઈ ગયા કે અમે સત્સંગ કરી.
એક તો મેં રાજકોટમાં લગભગ 2-3 સત્સંગો કરાવ્યા હતા, પછી ત્યાંથી એની ગાડીમાં બેઠા, એ આખી ગાડીમાં પ્રશ્ન પૂછતા જાય, આનું આ શું, આનું આ શું, આને આ શું. અમે ત્યાં પણ આખી ગાડીમાં ચર્ચા કરી. એના ઘરે ગયા તો એક ત્યાંના ઉપલેટા ગામમાં એક બહુ લોક સાહિત્યકાર છે, એને બોલાવ્યા. એ કે મારા ઘરે આવવું પડે. અમે એના ઘરે ગયા. એણે મને 3 પ્રશ્નો પૂછ્યા કે આપણા દેશમાં વેદો છે, આપણા દેશમાં શાસ્ત્રો છે, આપણા દેશમાં એટલા બધા વિદ્વાનો છે, એટલા બધા સંતો થયા, એટલા અવતારો થયા, તો એ આપણા દેશમાંથી કરપ્શન કેમ દૂર નથી થતું? વિદેશોમાં એટલું બધું ડિસિપ્લિન અનુશાસન છે, એ કેમ ને આપણા દેશમાં નથી? એને પ્રશ્ન પૂછ્યા, એને મેં જવાબો આપ્યા. અમે એ ચર્ચા કરી કે આ બીજા એક ભાઈ હતા કે મારા ઘરે આવો. તો અમારી ગાડીની ચાવી હતી, એ ગાડીની ચાવી ત્યાં ભૂલાઈ ગઈ અને અમે એ ભાઈના ઘરે ગયા. ત્યાં એને એના ઘરે ગયા, પાછા જેને ઘરે અમે ઉતરા એના ઘરે ગયા તો ત્યાં 10-12 લોકો આવી ગયા. આશીષભાઈને મેં કીધું આપણા ભાગમાં સત્સંગ જ છે, છટકી હકશું નહીં. અને પછી ઓલી ચાવી અમારી ગાડીની તો ખબર પડી કે ઓલા ભાઈના ઘરે, એના ઘરે ગયા તો એના ઘરવાળા તો સત્સંગમાં જતા રહ્યા હતા. રામકૃષ્ણ મિશનનો કાર્યક્રમ હતો. એ રામકૃષ્ણ મિશનના કાર્યક્રમ તમે ચાવી લઈ આવો. એ ચાવી લેવા ગયા તો એને કીધું કે મહાદેવભાઈ છે, આ બહેનો બધા બહુ એને સાંભળે છે, બોલાવો ને અંદર. આશીષભાઈને કીધું ભાગ્યમાં સત્સંગ છે, અને સત્સંગ હોય તો તમારે કોઈ પણ ભોગે સત્સંગ કરાવવો જ પડે. એમ તમે એક વખત પ્રસિદ્ધ થઈ જાઓ કે તમે સારા જાણકાર વ્યક્તિ છો, લોકો તમારી પાસે મળવા આવવા જ માંડે. એમ સુદામા પાસે મળવા આવવા જ માંડ્યા. બધા સત્સંગ કરીને પછી દક્ષિણા આપે, પછી સીધો આપે, એટલે બધું ગુરુ ના કરે, બધું ગુરુ ના કરે. એટલે સુદામાની અહીંયા ગરીબાઈ આવી હતી. કોઈ પૂછે કે સુદામાની અહીંયા ઓચિંતી ગરીબાઈ આવી ગઈ, તો એનો આ જવાબ છે, શ્લોક સાથેનો જવાબ છે. 7મો શ્લોક, યદૃચ્છયા ઉપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચૈલસ્ય ક્ષુત્ક્ષામા ચ તથા વિદા. યદૃચ્છયા ઉપપન્નેન સ્વતઃ પ્રાપ્તેન, મને સ્વતઃ એમ ન પ્રાપ્ત થાય એ જ મારું, બાકી મારું ગુરુજીનું. વર્તમાનો ગૃહાશ્રમી, આનાથી મોટો કોઈ સંતુષ્ટ વ્યક્તિ જ નહોતો. પ્રારબ્ધ અનુસાર જે મળે એમ ન, એવો વ્રત લઈને બેઠેલો. આ ખાલી એવું નહોતું કોઈ પાસે માગવું નહીં, વ્રત વાસ્તવિકમાં આ હતું. યદૃચ્છયા ઉપપન્નેન. ને પછી તો એની પત્નીને પણ એવું થયું કે બાળકો મરવા જેવા થઈ ગયા. બધું ગુરુજીને ત્યાં. ગુરુજીને ખબર નહીં કે આ કોણ મોકલે. સાંદીપનીને ખબર નહોતી કે આ મોકલે. આને તો સંકલ્પ કર્યો કે મારા ગુરુજી કુલપતિ 10 સહસ્ત્રાણામ, કુલપતિ બને, 10,000 વિદ્યાર્થી ભણે મારા જેવા, હજારો વિદ્યાર્થીઓ તૈયાર થાય ને વૈદિક સંસ્કૃતિ ઘરે ઘરે પહોંચાડે. વૈદિક સંસ્કૃતિ માટે કોઈ સૌથી મોટું કામ કર્યું તો મને કહેવાની ઈચ્છા થાય, એનું નામ છે સુદામા. એક હજારો વિદ્યાર્થી ભણે એવા સંકુલ આજે બધા સંકુલ બનાવે છે. આ તો એકલા વ્યક્તિ એટલું મોટું દાન કર્યું. એટલે ભગવાન કૃષ્ણ એના પગ ધોઈ અને માથા ઉપર ચડાવે, જેને સંસ્કૃતિ માટે એટલું મોટું યોગદાન આપ્યું. એટલે કૃષ્ણ એના પગ ધોવે. અને એના બાળકો મૃત્યુની છેલ્લી અવસ્થા ઉપર આવી ગયા. પછી તો એમ થયું કે હવે બાળકો મરી જાય એ પહેલા હું છોડી દઉં મારું શરીર. ભગવાનને એવું થયું કે આ શરીર છોડી દે એ પહેલા. નાભાજી લખે છે ભક્તમાલ, એક સંન્યાસી બનીને એવા ભગવાન. અને બહારથી કહ્યું ભવતી ભિક્ષાન દેહી. બધું ગુરુજીના ઘરે મોકલાવ્યું, ઘરમાં કઈ હતું જ નહીં. હાથ જોડ્યા સત્યાએ, જેને આપણે સુશીલા કહીએ, સારા ચરિત્ર વાળી. હાથ જોડીને કહ્યું કે ઘરમાં કઈ નથી. એ કે આ સુદામદેવનું ઘર છે, જે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા, એનું ઘર છે? તો કે હા. અરે અત્યારે જ્યાં 10,000 વિદ્યાર્થીઓ ભણે એનું ઘર છે. ત્યાં ને આનંદ થઈ ગયો કે હાસ, મારા પતિનો સંકલ્પ પૂર્ણ થયો. 10,000 વિદ્યાર્થી થઈ ગયા, એ રાજી થઈ ગયા. એનું ઘર છે આ, એને ત્યાં આવી દરિદ્રતા. અરે આ એ સુદામદેવનું ઘર છે, જેની સાથે દ્વારિકાધીશ અખિલ બ્રહ્માંડના માલિક જેની સાથે ભણતા, એના સહાધ્યાયનું ઘર છે. ત્યાં એકદમ રડવા માંડ્યા કે આ મારા પતિ જેને ભગવાન માને છે એ એની સાથે ભણતા. આને કહેવાય સાચો બંદો. આ જગતમાં, આખા ગુજરાતમાં, ભાવનગરના લોકો એ જે કરી શકે એવા આપણે ન કરી શકીએ. આપણે બધા આવી જાય એમાં. કારણ કે એ પ્રગટ પુરુષને માને. જીવતા વ્યક્તિઓને ભગવાન માનવા આ દુનિયાનું અઘરામાં અઘરી વસ્તુ છે. કોઈ જીવતા વ્યક્તિને તો ભગવાન માની લે, કોઈ પોતાના મા બાપને તો ભગવાન માની લે, કોઈ પોતાના પતિને પરમેશ્વર તો માની લે. જેની નજીક રહે એમાં છિદ્ર દેખાય, એમાં ખામીઓ દેખાય, ક્યારેય ન માની શકીએ ને. એટલે ન માની શકીએ એટલે દ્વારકાધીશ ને સુદામા બે સાથે ભણતા હતા. સાથે ભણતા ભણતા સુદામા